નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું આપણી આ યુટ્યુબ ચેનલમાં જેનું નામ છે ગુજરાતી જીકેની જમાવટ. વર્ષ 2023ના ઓગસ્ટ મહિનામાં જે 3342 જગ્યા માટે જીએસઆરટીસી કંડક્ટરની ભરતી માટે ઓનલાઈન આવેદનો આપવામાં આવ્યા હતા. તેમાં ક્યાંક ને ક્યાંક મિત્રો અનેક નાટકીય વળાંકો આવ્યા અને અંતે નિગમ દ્વારા ગત નવેમ્બર મહિનામાં તેનું ફાઇનલ જે જગ્યાના 15 ગણા ઓએમઆર આધારિત લેખિત પરીક્ષા જે લેવાની છે તેમના ઉમેદવારોનું લિસ્ટ જાહેર કરી દીધું અને નિગમ દ્વારા આવતીકાલે એટલે કે 29 ડિસેમ્બર 2024ના રોજ રાજ્યના અગ્રીમ મોટા જે 15થી 16 મોટા શહેરો છે તેમાં લેખિત પરીક્ષાનું આયોજન કરવામાં આવી રહ્યું છે. તો મિત્રો આવતીકાલે જે 33,224 ઉમેદવારો જે 2320 જગ્યા સામે લેખિત પરીક્ષા આપવા માટે જાય છે તેમના માટે આજના વિડીયોમાં આપણે છેલ્લી વાર આ વિડીયો બનાવી રહ્યા છે કંડક્ટરને ભરતીને લેખિત પરીક્ષા પહેલાંનો. તો મિત્રો આ વિડીયોમાં આપણે ચર્ચા કરીશું કે આવતીકાલે ઉમેદવારે શિશુ પરીક્ષા આપતા પહેલાં શું કાળજી રાખવાની છે, પરીક્ષા સમયે શું કાળજી રાખવાની છે અને લેખિત પરીક્ષામાં મિત્રો આપણે કેટલા માર્ક્સ મિનિમમ લાવવાના છે. સાથે જ મિત્રો જો મેરિટમાં આપણે આવવું હશે તો કેટલા માર્ક્સ જે છે તે મિત્રો લાવવા પડશે. સાથે જ મિત્રો આ ઓએમઆર આધારિત લેખિત પરીક્ષા જે હેતુલક્ષી યોજાનારી છે તે કેટલા માર્ક્સની રહેશે, શું હશે સિલેબસ, તમામ માહિતી સાથે આજના વિડીયોમાં આપણે ઉપલબ્ધ છે. તો વિડીયોના અંત સુધી તમે બન્યા રહેશો અને જો ચેનલમાં નવા હો તો અમારી ચેનલને લાઇક, શેર, સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં. તો મિત્રો કંડક્ટરની જે ભરતી પ્રક્રિયાઓ છે, અગાઉની ભરતી પ્રક્રિયાઓ, તેમાં મિત્રો ધોરણ 10ના મેળવેલ ગુણના 40%, ધોરણ 12માં મેળવેલ ગુણના 20% અને ગ્રેજ્યુએશન એટલે કે સ્નાતક કક્ષાના 10% એમ 70% વેટેજમાંથી મેરિટ બનાવવામાં આવતું હતું. અને આ મેરિટના આધારિત જે ઉમેદવારો ટોપ મેરિટમાં આવતા હતા તેમને લેખિત પરીક્ષા માટે બોલાવવામાં આવતા હતા. ત્યારબાદ મિત્રો 2 કલાકનું પેપર હતું જે 2 કલાકમાં 100 માર્ક્સનું હેતુલક્ષી આધારિત પરીક્ષા લેવામાં આવતી હતી, ઓએમઆર આધારિત લેખિત પરીક્ષા, જેનો સમયગાળો પણ 2 કલાકનો હતો અને ક્યાંક ને ક્યાંક 30% વેટેજ આ હેતુલક્ષી પરીક્ષાના ગણાતા હતા ઓએમઆર આધારિત લેખિત પરીક્ષાના. અને કુલ 100 માર્ક્સમાંથી મિત્રો વેટેજ બનાવી અને કંડક્ટરની ભરતીમાં જે ઉમેદવારો ટોપ મેરિટમાં આવતા હતા 100 માર્ક્સમાંથી તેમને ડોક્યુમેન્ટ વેરિફિકેશન માટે બોલાવવામાં આવતા હતા. આ વખતની ભરતીમાં થોડીક ક્વોલિફિકેશન ચેન્જ થઈ છે. ફક્ત ને ફક્ત ધોરણ 12 પાસમાં જે ઉમેદવાર છે ધોરણ 12માં મેળવેલ ટકા તેના આધાર પર જગ્યાના 15 ગણા ઉમેદવારોનું મેરિટ લિસ્ટ તૈયાર કરવામાં આવી છે. જ્યારે જે વેટેજ છે જે કહી શકાય કે જે નોકરી જેના પર મળવાની છે તે તને ફક્ત 100 માર્ક્સની જે લેખિત પરીક્ષા છે હેતુલક્ષી આધારિત જે લેખિત પરીક્ષા છે 100 માર્ક્સની ઓએમઆર આધારિત તેના વેટેજ ઉપર જ મિત્રો તમને નોકરી મળવાની છે. એટલે કે ધોરણ 12ના માર્ક્સ ક્યાંય ગણાવવાના નથી. ફક્ત ધોરણ 12ના માર્ક્સ એ એલિજિબલ ટેસ્ટ જે કહી શકાય જે પ્રાઇમરી પ્રિલિમિનરી ટેસ્ટ ઓએમઆર આધારિત લેખિત પરીક્ષા આપવા માટે હતા તેના માટે જ એલિજિબલ હતા. હવે ફક્ત લેખિત પરીક્ષાના માર્ક્સ પરથી જગ્યાના 1.5 ગણા ઉમેદવારોને આગામી સમયમાં ડોક્યુમેન્ટ વેરિફિકેશન માટે બોલાવવામાં આવશે. તો ભરતીની પ્રક્રિયા વેટેજની ગણતરી તો 100 ગુણમાંથી ફાળવણી કરવામાં આવશે. જેમાં આપણે જોયું તે પ્રમાણે ભરતી જે 100 ગુણની ઓએમઆર આધારિત લેખિત પરીક્ષા લેવામાં આવશે તેના 100% વેટેજ ગણી અને જગ્યાના 1.5 ગણા ઉમેદવારોને એટલે કે લગભગ 4600 ઉમેદવારોને ડોક્યુમેન્ટ વેરિફિકેશન માટે આગામી સમયમાં બોલાવવામાં આવશે. શું હશે મિત્રો હેતુલક્ષી પરીક્ષાનો સિલેબસ? તો આપણે અગાઉ પણ ચર્ચા કરી તે પ્રમાણે સામાન્ય જ્ઞાન, ગુજરાતના વર્તમાન બનાવો, ઇતિહાસ, ભૂગોળ વગેરે 20 માર્ક્સ, રોડ સેફ્ટીના 10 ગુણ, ગુજરાતી વ્યાકરણ ધોરણ 12 કક્ષાનું 10 માર્ક્સ, અંગ્રેજી વ્યાકરણ ધોરણ 12 કક્ષાનું 10 માર્ક્સ, ગણિત અને રીઝનિંગની વાત કરીએ તો 10 માર્ક્સનું ધોરણ 12 કક્ષાનું, નિગમને લગતી ટિકિટ લગેજ ભાડાની ગણતરી પ્રશ્નોની 10 માર્ક્સ, મોટર વ્હીકલ એક્ટ, પ્રાથમિક જાણકારી, પ્રાથમિક સારવાર, કંડક્ટરોની ફરજો વગેરે 10 માર્ક્સ અને કોમ્પ્યુટરના 20 પ્રશ્નો એમ કુલ 100 માર્ક્સનું હેતુલક્ષી પરીક્ષા રહેશે. મિત્રો જાહેરાતમાં જણાવ્યા મુજબના સિલેબસ પ્રમાણે 100 ગુણની 100 પ્રશ્નોની ઓએમઆર આધારિત પદ્ધતિથી સ્પર્ધાત્મક લેખિત કસોટી લેવામાં આવશે, જેના માટે ફક્ત 1 કલાકનો સમયગાળો ફાળવવામાં આવશે. આ કસોટી પાસ થવા માટે લઘુત્તમ કોઈ ગુણ ધ્યાનમાં લેવામાં નહીં આવે. તો મિત્રો પહેલાં જે છે તે લેખિત પરીક્ષા 100 માર્ક્સની 2 કલાકનો સમયગાળો આપવામાં આવતો હતો, જ્યારે આ વખતે જે છે તે વિદ્યાર્થીઓની જે છે તે મિત્રો સમય સાથે લડત થશે, કારણ કે લેખિત પરીક્ષા તો 100 માર્ક્સની જ છે પરંતુ સમયગાળો 1 કલાકનો કરી દેવામાં આવ્યો છે. સદર પરીક્ષાના પ્રશ્નપત્રમાં અભ્યાસક્રમનું ધોરણ અને વિષય વસ્તુ ગુજરાતી માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડમાં ધોરણ 12ની કક્ષાના સામાન્ય જ્ઞાન અને લઘુત્તમ શૈક્ષણિક લાયકાતના વિષયોને અનુરૂપ પ્રશ્નોવાળું પ્રશ્નપત્ર ઓએમઆર આધારિત રહેશે. પરીક્ષાનું માધ્યમ અંગ્રેજી વ્યાકરણ ધોરણ 12 કક્ષા સિવાયનું ગુજરાતીમાં રહેશે. 100 માર્કનું એક પ્રશ્નપત્ર રહેશે અને દરેક પ્રશ્નનો 1 ગુણ આપવામાં આવશે. ઓએમઆર પદ્ધતિની ઉત્તરવહીના મૂલ્યાંકન માટે સાચા ખોટા જવાબ, 1 કરતાં વધુ વિકલ્પો દર્શાવેલ જવાબ, છેકછાક અથવા છોડી દીધેલ જવાબોને ધ્યાનમાં લેવામાં આવશે. ખોટા છેકછાકવાળા 1થી વધુ વિકલ્પ દર્શાવેલા તથા છોડી દીધેલ જવાબના ગુણનું મૂલ્યાંકન માઇનસ પદ્ધતિ કરવામાં આવશે. જો પ્રત્યેક ખોટા જવાબ, ખાલી છોડેલ જવાબ, છેકછાક 1 કરતાં વધુ વિકલ્પ માટે પ્રત્યેક જવાબ દીઠ 0.25 ગુણ માઇનસ કાપવામાં આવશે. એટલે કે તમામ ઉમેદવારોને ખાસ આ વસ્તુ નોંધવાની કે માઇનસ આધારિત આ પરીક્ષા છે, પરંતુ જો ઉમેદવાર જવાબ આપતા માંગતા ન હોય અને ઓએમઆર ઉત્તરપત્રકમાં જે ઓએમઆર જે હશે તેમાં સીટમાં ડાર્ક કરશે તો તમારે 0.25 માઇનસ ગુણ કપાશે નહીં. એટલે કે તમને જો કોઈ પ્રશ્નનો જવાબ ના આવડતો હોય
તમારે મિત્રો ઉતાવળ કરવાની નથી, ફક્ત ઈ ટીક કરી દેવાનું છે. જો તમે ખોટો જવાબ આપશો તો 0.25 માર્ક્સ કપાઈ જશે. એટલે કે કોઈ ઉમેદવાર એક પ્રશ્નનો જવાબ સાચો આપે છે પરંતુ સામે 4 જવાબ ખોટા આપશે તો તેને 0 માર્ક્સ થઈ જશે. તો ખાસ આ ધ્યાન રાખવાનું છે તમામ ઉમેદવારો જે આવતીકાલે લેખિત પરીક્ષા આપવા જાય છે તેમના માટે, કે તમારે જે પ્રશ્નનો જવાબ આવડતો હોય તેના પર ટીક કરવાનો છે. બાકીના પ્રશ્નો આપે સ્કીપ કરી અને ઈ ટીક કરી દેવાના છે. જે મિત્રો મેરિટ જે છે 1 કલાકનું પેપર છે, એટલે ઘણા ખરા ઉમેદવારોને આ પેપર પૂર્ણ થશે નહીં. આ હું તમને ગેરંટી સાથે કહું છું. 35,224 ઉમેદવારો જે પરીક્ષા આપી રહ્યા છે તેમાંથી માંડ મિત્રો 10 થી 12% ઉમેદવારો જેવા હશે કે જેમણે 100 માર્ક્સના પ્રશ્ન સમજી વિચારીને એટેમ્પ્ટ કરી શકશે. કારણ કે 1 કલાકની અંદર 100 માર્ક્સના પ્રશ્નપત્ર અત્યાર સુધીના ઇતિહાસમાં ઘણા ખરા ઉમેદવારો સોલ્વ નથી કરી શક્યા. એટલે તમારે પણ ગભરાવાની જરૂર નથી. જે પ્રશ્નનો જવાબ પહેલાં આવડતો હોય તેનું ટીક કરી દેવું, જે પ્રશ્ન લાંબો હોય સમજમાં ના આવતો હોય તેવા પ્રશ્નોના જવાબમાં ઈ ટીક કરી દેવાનું. મેરિટ જે છે તે મિત્રો ઊંચું જવાનું નથી, એ પણ તમને અત્યારથી કહી દઉં. કારણ કે ઘણા ખરા ઉમેદવારો 100 માર્કના પ્રશ્નપત્રમાં 100 માર્ક્સ એટેન્ડ નહીં કરે. એટલે ક્યાંક ને ક્યાંક મેરિટ જે છે તે 60થી નીચે રહેવાની શક્યતાઓ અત્યારથી હું કહી દઉં છું કે તમામ કેટેગરી જે છે તે 60ની આસપાસ રમશે તેવું મને દેખાઈ રહ્યું છે. દરેક ઉમેદવારોએ જે છે તે મિત્રો ફોટો આઈડી પ્રૂફ જે છે જેવા કે ઇલેક્શન કાર્ડ, ડ્રાઇવિંગ લાયસન્સ, પાન કાર્ડ, આધાર કાર્ડ તેમજ કોઈપણ ઓળખ કાર્ડ કોલ લેટરમાં દર્શાવેલ રિપોર્ટિંગ સમયે તમારે અચૂક હાજર થઈ જવાનું છે. એટલે કે તમારે આઈડી પ્રૂફ ઓરિજિનલ લઈ જવાનું છે. કોલ લેટરમાં ફોટો ચિપકાવી ફોટા પર સહી કરીને તમારે લઈ જવાનું છે. જો કોઈ મહિલાએ લગ્નમાં પોતાના અરજીપત્રકમાં પિતાની જગ્યાએ પતિનું નામ દર્શાવેલ હોય તો લગ્ન કર્યાનું પ્રમાણપત્ર પણ તમારે લઈ જવાનું છે. તો આવતીકાલે જે લેખિત પરીક્ષા આપવા જતા ઉમેદવારો છે તેમને ખાસ ધ્યાન રાખવાનું. આજની રાત જે છે તે મિત્રો આપના માટે કતલની રાત ગણાય છે. એટલે કે આજની રાતથી આપણે લોડ લેવાની જરૂર નથી. ફક્ત અને ફક્ત જે કરંટ અફેર્સ છે, જે ટૂંકા પ્રશ્નો છે તેનું રિવિઝન કરવું અને આવતીકાલે જે પ્રશ્નપત્ર આપવા જઈએ છીએ ત્યાં સમયસર પહોંચી જવું. કોઈપણ જાતના લોડ વગર શાંત ચિત્તે પ્રશ્નપત્ર હાથમાં આવે 10 મિનિટનો સમયગાળો મળે ત્યારે વાંચી લેવું. અને ત્યારબાદ OMRમાં જે વિગતો છે, જેમ કે તમારો સીટ નંબર, તમારો જે પ્રશ્નપત્રિકા કોડ, સાથે જો OMR આધારિત જે તમારી જવાબ વહીનો કોડ અને સાથે જે તમને પ્રશ્નપત્ર મળશે તેનો કોડ, આ તમામ જે છે તે મિત્રો ભૂલ્યા વગર આપણે જે છે તે ટીક કરી અને આવવાનું છે. કારણ કે OMR આધારિત જે લેખિત પરીક્ષા છે તેમાં મિત્રો આપ તમારો રોલ નંબર સાથે તમારો પ્રશ્નપત્રિકા કોડ અને તમારો જે જવાબવાહીનો જે કોડ છે આ તમામ જે છે તે મિત્રો ખાસ ચેક કરવામાં આવતું હોય છે. તમારે ડાર્ક સર્કલ કરવાનું છે, તે તમામ માહિતી OMRમાં આપેલી હોય છે. પરંતુ તેમ છતાં તમને કહી દઉં કે જે જવાબ તમે આપવા માગતા હોય તે વિકલ્પને તમારે સંપૂર્ણ ગોળ જે છે તે મિત્રો કરવાનો છે. એટલે કે તમારે અધૂરો છોડવાનો નથી, સંપૂર્ણ ડાર્ક કરવાનો છે. સાથે તમારે બ્લુ પેન અથવા તો બ્લેક પેન લઈ જઈને તમે જવાબો લખી શકો છો. તો આવતીકાલે શાંતિથી આ પરીક્ષા આપવા જાઓ. જેટલા પ્રશ્નોના જવાબ આવડતા હોય ફટાફટ તે જવાબો લખી દો અને ત્યારબાદ જે પ્રશ્નો સમય માગતા હોય તેને પાછળથી સમય આપો. અને તેમ છતાં જો છેલ્લી 10 મિનિટમાં તમને એવું લાગે કે મને આ પ્રશ્નમાં સમજણ નથી પડતી, હું વાંચી નહીં શકું, તો બાકીના જવાબો તમે ઈ ટીક કરીને આવજો, જેથી કરીને તમારે માઇનસ જે છે તે સાચા જવાબો માઇનસ ના થાય. ક્યાંક ને ક્યાંક આ ભરતી પ્રક્રિયામાં તમામ ઉમેદવારોને મને એવું લાગી રહ્યું છે કે GTU જો ડ્રાઈવર જેવું પેપર નીકાળશે પ્રશ્નપત્ર, ચોક્કસથી તમામ ઉમેદવારોને સમય ખૂટવાનો છે અને તમામ ઉમેદવારો માંડ 70થી 80 પ્રશ્નો સોલ્વ કરી શકશે. 20 ગુણ તમામને રહી જવાના છે. એટલે કે મિત્રો તમારે પણ ગભરાવાની જરૂર નથી. આવતીકાલની પ્રશ્નપત્રની તૈયારી કરો અને આવતીકાલે જાઓ તમે શાંતિથી અને પ્રશ્નપત્રને સમજીને જેટલા જવાબો આવડે તેટલા લખો. બને ત્યાં સુધી ખોટા જવાબો પર ટીક કરશો નહીં, ઈ ટીક કરીને આવો, જેથી કરીને તમારું ડોક્યુમેન્ટ વેરિફિકેશન માટે જે જગ્યાના 1.5 ગણા ઉમેદવારોનું સિલેક્શન છે તેમાં સિલેક્શન થઈ જાય. તો આવતીકાલે જે ઉમેદવારો 35,224 ઉમેદવારો આ કંડક્ટરની લેખિત પરીક્ષા આપવા માટે જઈ રહ્યા છે તેવા તમામ ઉમેદવારોને અમારી ટીમ ગુજરાતી જીકેની જમાવટ વતી બેસ્ટ ઓફ લક. તમે તમામ જે ઉમેદવારો છે, પરીક્ષાર્થીઓ છો, તેઓ મિત્રો જ્વલંત સફળતા પ્રાપ્ત કરો અને કંડક્ટરની આવનારી જે લેખિત આ પરીક્ષા છે તેમાં તમે સફળ થાઓ. સાથે તમને ડોક્યુમેન્ટ વેરિફિકેશનના તમારા લિસ્ટમાં તમે તમારી મહેનત પ્રમાણે સિલેક્ટ થાઓ તેવી આશા સહ. જય હિન્દ, અસ્તુ.